રાજ્યભરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ। વર્ષની ઉજવણી માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। વિશ્વના મોટાભાગના દેશોએ 2024ને અલવિદા કહીને વર્ષ 2025ને આવકાર્યું છે। આ દરમિયાન ભારતમાં પણ નવા વર્ષનું આગમન થઈ ચૂક્યું છે। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી લોકો ધામધૂમથી ઉજવણી કરી। પણ સવાલ એ પણ છે કે થોડા સમય પહેલા આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું સ્વર્ગવાસ થયો અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। ત્યારે દેશનો તિરંગો સમગ્ર દેશમાં સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ રાખ્યો છે। સરકારી જાહેર કાર્યક્રમો બંધ રખાયા છે તો દેશમાં ફટાકડા ફોડીને ઉજવણી શું કામ? નવા વર્ષને આવકારવું જોઈએ, પણ દેશના પૂર્વ પ્રધાનમંત્રી હજી 2 દિવસ જ થયા છે અને સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણીમાં રંગાઈ ગયા હતા। ત્યારે આપણે પણ આપણી નૈતિકતા સમજવી પડશે। કહેવાનું મારું એટલું જ છે કે દેશમાં ઉજવણી થવી જોઈએ, પણ રાષ્ટ્ર અને દેશ આપણો પહેલો હોવો જોઈએ। દેશના બંધારણને દેશના દરેક નાગરિકને પોતાનો અધિકાર આપ્યો છે। ત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે અમદાવાદીઓએ નવા વર્ષને આવકાર્યો હતો।